વડોદરામાં પાણી માંગવા માટે ગયેલા વ્યક્તિને મોત મળ્યું છે। વડોદરા મનપાને શણસાર કરતી આ ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 6 ના સુરુચિ પાર્કમાં છેલ્લા 1 મહિનાથી ડ્રેનેજનું ગંદુ પાણી ભળીને આવતા સ્થાનિકો રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યા, જ્યાં ઉગ્ર રજૂઆત દરમિયાન એક વ્યક્તિનું મોત થઈ ગયું। સુરુચિ પાર્કના સ્થાનિકો છેલ્લા 1 મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે। કોર્પોરેટરને રજૂઆત કરી તેમ છતાં ઉકેલ ન આવતા સ્થાનિકો રજૂઆત કરવા પહોંચ્યા અને જ્યાં નિર્દોષ નાગરિકનું મોત થઈ જતા લોકોમાં રોષ છે। કોઈ ધ્યાન આપતું નહીં, કોઈ કોર્પોરેટર બી જોવા નહીં આવતું, કોઈ આવતું નહીં કોર્પોરેશનમાંથી। આ તો બધા કાલે બધા ગયા, આ ભાઈ ગયા, બધા બોલવા લાગ્યા એટલે ભાઈને આવું થઈ ગયું સાહેબ। અને બહુ કંટાળી ગયા સાહેબ અમે લોકો, ના ગુસ્સો કાઢ્યો એમને, આવું થઈ ગયું, બિચારા એટેક થઈ ગયો। ખાડા ખોદી રહ્યા છે, જો ના ખાડો પહેલી બાજુ ખાડા, હજુ 15 દિવસ છે, કોઈ ધ્યાન નહીં આપતું, કોર્પોરેટર કોઈ આવતું નહીં જોવા માટે। સુરુચિ પાર્કમાં પાલિકાએ ઠેર ઠેર ખાડા ખોદી નાખતા દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે। અહીં મોટાભાગના લોકો સિનિયર સિટીઝન હોવાથી પાણી ભરવા જઈ શકે તેમ નથી અને બીજી તરફ રજૂઆત છતાં કોર્પોરેશન ટેન્કરથી પાણી નથી પહોંચાડી રહ્યું। શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયેલું તંત્ર ગંદકી હટાવવામાં પણ નીરસ છે। વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે અને ત્યારે તંત્રના પાપે અહીંના લોકો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે। લોકો વેરા પરસેવાના પૈસાથી વેરા ભરતા હોય તો પણ એમને ચોખ્ખું પાણી એક સમય પાણી આપતા હોય, 1 કલાક પણ તમે ચોખ્ખું પાણી આપી નથી શકતા। એટલે આ સત્તાધારી પક્ષના અધિકારીઓની અનવડતના લીધે આવી વડોદરા શહેરની પ્રજા હાલાકી ભોગવી રહી છે અને આવો બનાવ બહુ દુઃખદ ઘટના કહેવાય। આ તરફ તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવાના બદલે રજૂઆત કરતાના મોતને લઈને સ્થાનિકોને જવાબદાર ઠેરવી રહ્યું છે। સ્થાયી સમિતિના અધ્યક્ષે ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકોના માથે દોષનો ટોપલો ઢોળી દીધો અને કોઈની ઉશ્કેરણીથી લોકો રજૂઆત માટે આવ્યા હોવાનો રાગ આલાપ્યો। સાથે જ દૂષિત પાણી માટે પણ સ્થાનિકોને જ જવાબદાર ઠેરવ્યા। બનાવની તપાસ ચાલી રહી છે। કોઈ અધિકારીનો વાંક ગુનો હશે તેમની પર પણ સ્ટેપ લેવામાં આવશે। ઉચ્ચ લેવલના અધિકારીઓને આ બાબતમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે। ટીડીઓ હોય, કમિશનર હોય, ડીઓએમસી હોય, ડિસ્ટ્રીબ્યુશનના હેડ હોય, એરિયાના જે ડેપ્યુટી એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, તમામને કડક સૂચના આપવામાં આવી છે કે વહેલા વહેલી તકે આ પ્રોબ્લેમનું સોલ્યુશન 24-48 કલાકમાં કરવામાં આવે।